ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરની લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજ મહેતાની અધ્યક્ષતામાં ભુજના વોર્ડ નંબર 1 થી 5 સુધીના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું, જેમાં વિવિધ યોજનાકીય ગ્રાન્ટમાંથી કુલ 1 કરોડ 63 લાખના કામોનું ખાતમુહૂર્ત યોજાયું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, પાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નગરાધ્યક્ષા હેમલતાબેન ગોર, કારોબારી ચેરમેન હંસાબેન લાલન, નરેન્દ્ર મેઘજી ઠક્કર સહિતના નગરસેવકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ તરફ ભુજના કેમ્પ વિસ્તારમાં સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પાડા દ્વારા રૂપિયા 1 કરોડ 22 લાખના ખર્ચે નિર્માણ પામનાર સીસી રોડનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા તેમજ ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાના હસ્તે કરાયું હતું। છેલ્લા લાંબા સમયથી કેમ્પ વિસ્તારની ચાવડી પાસેથી ભુજ ઇંગ્લિશ સ્કૂલનો માર્ગ બિસ્માર હતો, ત્યારે તેના માટેની અનેક રજૂઆતોને ધ્યાને લઈને ભાડા દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીંના લોકોની સુખાકારી માટે સીસી રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોએ હર્ષની લાગણી અનુભવી હતી। હું જ્યારથી પહેલી વખતે કાઉન્સિલર થયો આજથી 20 વર્ષ પહેલાં, ત્યારથી આ રસ્તો ખૂબ જર્જરિત પીડા હતી, જેમ હોસ્પિટલ રોડની મારી પીડા હતી અને ભાડા દ્વારા કરવામાં આવ્યો અને ક્વોલિટી કામ કરવામાં આવ્યું, એ રીતે આ રસ્તાની પણ પીડા હતી, કારણ કે ભુજનો હૃદયસમો વિસ્તાર છે અને આ રસ્તો લાલ ટેકરીથી ભુજિયા ડુંગર કેમ્પને રિંગ રોડને જે અમારે નવો ડીપી રોડ બનાવવા જે કોર્ટ કાર્યવાહીમાં ત્યારે બંધ છે કામ, એને ટચ થાય છે, એટલે ભવિષ્યમાં પણ આ રસ્તો બનવાથી ગાંધીધામ તરફથી તમામ ટ્રાફિક જે મોટાભાગનો ટ્રાફિક હોસ્પિટલ રોડ ઉપર આવશે, આ રસ્તાથી આવશે, એટલે હોસ્પિટલ રોડનો ટ્રાફિક ઓછો થશે અને આખા ભુજ શહેરનો સમવાય વિકાસ થાય છે, એમાં કેમ્પ વિસ્તારનો વિકાસ સાથે જોઈએ કે નથી થતો, તો એનો પણ ખૂબ ઝડપી વિકાસ થશે અને બીજા એરિયાની જેટલો જ આનો સમકક્ષ વિકાસ થશે। કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં વિવિધ વિકાસ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વઢિયારવાસ, તલાવડી વિસ્તાર, નવી સુંદરપુરીમાં પાણી ગટર અને સમાજવાડીના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મહેશ્વરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 8 લાખના ખર્ચે સમાજવાડી, 7 લાખના ખર્ચે પાણી અને ગટરના કામો તેમજ વિવિધ વિસ્તારોમાં અન્ય 22 લાખના ખર્ચે પાણીની લાઈનો નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તો રાજ્ય સરકારની 13મા નાણાં પંચની વર્ષ 2014-15ની ગ્રાન્ટમાંથી એરપોર્ટ રોડને 4 લેન બનાવવા, ડિવાઈડર નાખવા તથા સ્ટ્રીટ લાઇટ લગાડવાની પૂર્ણ થયેલી કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે રોટરી સર્કલ નજીક યોજાયેલા લોકાર્પણના કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીના હસ્તે તકતી અનાવરણ કરી વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ધારાસભ્ય રમેશ મહેશ્વરી, નગર પ્રમુખ સુરેશ શાહ, ભાવેશ આચાર્ય, મધુકાન શાહ, મોમાયભા ગઢવી, અમૃતગીરી ગોસ્વામી, ભોલાભાઈ ચંદનાની, પરેશભાઈ ઠક્કર, પુનિત દુધરેજિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સુંદરપુરી મધ્યે 50 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। રોટરી સર્કલથી રાજવી ફાટક સુધીનો જે ડિવાઈડર રસ્તો બન્યો છે, જેની અંદાજિત ખર્ચ 2 કરોડથી ઉપર નગરપાલિકાના માધ્યમથી, રાજ્ય સરકારના માધ્યમથી બન્યું છે। લોકો આ રસ્તો બન્યા પછી પણ ઘણા ફોન આવતા હોય છે, નગરપાલિકામાં એને અભિનંદનના પત્રો પણ આવ્યા છે કે ભાઈ આ તમે જે સુવિધા કરી છે, કારણ કે રામબાગ હોસ્પિટલ આ બાજુ છે, ગ્રામ્ય કક્ષાનો પણ રસ્તો એ બાજુ છે, આ રોડ બનવાથી ઘણા અકસ્માતો પણ ઘટ્યા છે, એવા પણ આંકડા નગરપાલિકા પાસે અને રામબાગ હોસ્પિટલ પાસે આવ્યા છે। આ રીતે હજી પણ જેટલા રસ્તા નગરપાલિકા અને ગાંધીધામ, એસઆરસી, કંડલાપોર્ટ, ઇફકો, આ બધા લોકો પાસે માંગવામાં ક્યાં શરમ આવી ન જોઈએ, બધા પાસે માંગશું તો આપણે કહી શકશું તમે અમે માગ્યું છે એ આપી દો, તો અમે પણ અમને તમારી સાથે સહકારમાં રહીશું। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાય તે પહેલા જ પક્ષાંતરનો સિલસિલો શરૂ થઈ ગયો છે। કોંગ્રેસના એક પછી એક કાર્યકરો ભાજપમાં ભળીને જંગે ચડવાના છે, ત્યારે ભુજ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 20 આગેવાનોએ પંજાનો સાથ છોડીને કમળ સાથે કદમ મિલાવ્યો છે। કોંગ્રેસના પૂર્વ પ્રમુખ SK પટેલની આગેવાનીમાં ભાજપ સાથે જોડાયેલા સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતના આગેવાનોએ આવકાર આપ્યો હતો। ભુજ તાલુકા કોંગ્રેસના પ્રમુખે ભાજપમાં જોડાણ કરતા કોંગ્રેસને ખાસ કરીને પટેલ 24ના ગામડાઓમાં મોટો ફટકો પડે તો નવાઈ નહીં। આજે કોંગ્રેસી કાર્યકર્તાઓ નહીં પણ કોંગ્રેસના આગેવાનો જેમની અલગ અલગ ક્ષેત્રની અંદર કોંગ્રેસની અંદર જવાબદારી હતી, કોંગ્રેસના ભુજ તાલુકાના પૂર્વ પ્રમુખ SK પટેલના નેતૃત્વમાં પૂર્વ મહામંત્રી, પૂર્વ મંત્રીઓ, પૂર્વ ઉપપ્રમુખો, સેવાદળના જવાબદારી સંભાળતા પૂર્વ હોદ્દેદારો, લગભગ 15 જેટલા હોદ્દેદારો
ગ્રામ પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સરપંચથી કરીને એમના નેતૃત્વની અંદર એમના સૌ સાથી કાર્યકર્તાઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. એ ભાજપમાં જોડાવાનું કારણ તો ખાસ એ છે કે જે સરકાર આજે વિકાસના જે કામો કરી રહી છે એ ભુજ શહેર હોય કે ભુજ તાલુકા અને જે દેશ લેવલે છે એ વિકાસના કાર્યોથી પ્રેરાઈ અને અમે ભાજપમાં ઓલરેડી જોડાયા છીએ સાથે. એમાં મારી સાથે 15 આપણે હોદ્દેદારો છે જે કોંગ્રેસ પાર્ટીના, અને મારી સાથે એક બળદિયાના સરપંચ છે જે સાથે અમે બધે સૌ સાથે મળીને જોડાયેલા છીએ. આદિપુર ખાતે અદિતિ મેડિકેર હરિઓમ ટ્રસ્ટ દ્વારા નૂતન હોસ્પિટલના નવનિર્માણ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. એસઆરસીના ચેરપર્સન શ્રીમતી દાદી નિર્મલા ગજવાણીના હસ્તે નૂતન હોસ્પિટલના પાયાનો પથ્થર નાખવામાં આવ્યો હતો. આગામી 2 વર્ષમાં અદ્યતન સુવિધા સાથેનું સંકુલ તૈયાર કરવામાં આવશે, જેમાં દર્દીઓને રાહત દરે સારવાર આપવામાં આવશે. અંદાજે 20 કરોડના ખર્ચે આ અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરાશે. આ ટ્રસ્ટ દ્વારા હાલ પણ આદિપુર ખાતે હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે આગામી સમયમાં આદિપુર ગાંધીધામ વાસીઓને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય આરંભાયું છે. હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે ચંદર મચ્છાની, ચંદુ અડવાણી, નરેશ બુલચંદાણી, ડોક્ટર અંજુ રાની, પારસ જૈન, LK કૃપલાણી, તુલસી સુજાન, પ્રકાશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ધાણેટી ખાતે રાધાકૃષ્ણ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ધાણેટી ગામ ગોકુળિયું બન્યું હતું. ગામના રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધાર બાદ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી આહિર અગ્રણીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ, રામકૃષ્ણ મિશન રાજકોટ, લીંબડી, પોરબંદર, દુધરેજ, દુધઈથી સંતો મહંતોએ પધારીને આશીર્વચન પાઠવ્યા હતા. સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ VK હુંબલ, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા સહિતના અનેક રાજકીય મહાનુભાવોએ આ પ્રસંગને દીપવ્યો હતો. સમસ્ત ધાણેટી ગ્રામજનો દ્વારા આયોજિત તથા મુખ્ય યજમાન દેવાભાઈ જીવાભાઈ ઢીલાના આયોજન પદે યોજાયેલા ત્રિદિવસીય ધાર્મિક વિધિના મુખ્ય આચાર્ય પદે પદ્ધરવાડા હિતેશભાઈ જોશી સહિતના ભૂદેવોએ વિધિ સંપન્ન કરાવી હતી. ત્રિદિવસીય મહોત્સવ કાર્યક્રમમાં દાંડિયા રાસ તેમજ સંતવાણી યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર 109 વર્ષ પૂર્વે જશા રાજા કયાણીના માર્ગદર્શન તળે નિર્માણ પામ્યું હતું. 2001માં ભૂકંપમાં મંદિરના શિખરને નુકસાન પહોંચ્યું હતું. વર્ષ 1982માં મંદિરનો ફરી જીર્ણોદ્ધાર થયા બાદ 2015માં ફરી જીર્ણોદ્ધાર કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠાના આજ રોજ અંતિમ દિવસે પધારેલા મહાનુભાવો તેમજ સંતો મહંતોનું ગ્રામજનો દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય TV ન્યૂઝ.